નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પતિએ કહ્યું, જો આપણે છોકરી થશે તો હું તેને કંઈ ભણાવીશ નહીં. શું કામ? તેનું કારણ જાણીને તમે પણ એગ્રી થઈ જશો. કારણ કે જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક પરણિત યુગલ કે જેના આશરે 2 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેઓ ખુશી ખુશી જીવન જીવી રહ્યા હતા. એકબીજાથી એકદમ ખુશ. આ કપલ થોડા સમયથી વધારે ખુશ હતું, કારણ કે ઘરમાં કોઈ નવું મહેમાન આવવાનું હતું અને આ કપલની સાથે તેના દરેક ઘરના સભ્યો પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને આ નવા મહેમાનોનું સ્વાગત કરવા માટે ખૂબ જ આતુર હતા. એવામાં આ કપલ એકબીજા સાથે બેસીને નાની મોટી ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. પરંતુ અચાનક પત્નીએ પ્રશ્ન પૂછ્યો અને જવાબમાં તેના પતિએ જે કહ્યું તે વાંચીને ખરેખર તમે પણ નવાઈ પામશો. સાંજના સમયે પતિ અને પત્ની બંને બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા. એવામાં એક ગર્ભવતી સ્ત્રીએ પોતાના પતિને કહ્યું, તમને શું લાગે છે, છોકરો થશે કે છોકરી? પતિએ કહ્યું કે જો આપણો છોકરો થાય તો હું તેને ગણિત ભણાવીશ, ખૂબ જ ભણાવી ગણાવીને મોટો કરીશ અને રમવા જશું અને તેને હું અવનવી રમતો પણ શીખવીશ, તેમજ તેને બોટ ચલાવતા પણ શીખવીશ. પત્નીએ કહ્યું, અને જો છોકરી થાય તો? પતિએ કહ્યું કે જો આપણી છોકરી થશે તો મારે તને કંઈ શીખવાની જરૂર જ નહીં પડે. પત્ની આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, આવું કેમ? કારણ કે એ આ બધામાંથી એક હશે જે મને બધી વસ્તુઓ બીજી વખત શીખવશે, જેમ કે કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ન બોલવું, કેવી રીતનો પહેરવેશ રાખવો, વગેરે વગેરે વગેરે. એક રીતે જોવા જઈએ તો એ મારી બીજી માતા થશે. એ મને પોતાનો હીરો સમજશે. હું તેના માટે જિંદગીમાં કંઈ ખાસ કરું કે ન કરું, તેમ છતાં તેમને હીરો સમજશે. જ્યારે પણ હું એને કોઈ વસ્તુ માટે ના પાડીશ ત્યારે એ મને સમજશે અને તે કાયમ પોતાની પતિની તુલના મારી સાથે કરશે. પછી આપણી દીકરી ચાહે ગમે તેટલા વર્ષની હોય, ગમે તેટલી ઉંમરની હોય, પરંતુ એ હંમેશા એવું ઈચ્છે કે હું એને મારી બેબી ડોલની જેમ વહાલ કરું. એ મારા માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર થઈ જશે. જ્યારે કોઈ મને દુઃખ આપશે તો એ વ્યક્તિને ક્યારેય માફ નહીં કરે. પત્નીએ કહ્યું કે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમારી દીકરી જે બધું તમારા માટે કરશે એ બધું તમારો દીકરો નહીં કરી શકે? પતિએ આનો જવાબ ખૂબ જ સરળ રીતે આપ્યો, ના ના, શું ખબર મારો દીકરો પણ આવું જ કરે, પણ એ શીખશે. પરંતુ દીકરી આવા ગુણ સાથે પેદા થશે. કોઈ પણ દીકરીનો બાપ હોવું તે દરેક વ્યક્તિ માટે ગર્વની વાત છે. પત્નીએ વળી પાછો સવાલ કર્યો કે
પરંતુ એ આપણી સાથે કાયમ તો નથી રહેવાની ને. પતિએ કહ્યું, હા, પરંતુ એ આપણા દિલમાં કાયમ માટે રહેશે અને આપણે પણ એના દિલમાં હંમેશા હોશું. એનાથી કોઈ ફરક નથી પડતો, ચાહે તે ગમે તે જાય. દીકરીઓ પરી હોય છે, જે કાયમ શરત વગર પ્રેમ અને દેખભાળ માટે જ જન્મી હોય છે. હવે તમે જ કમેન્ટમાં જવાબ આપશો કે આ વાત સાચી છે કે ખોટી, અને આ સ્ટોરી તમને કેવી લાગી તેને 1 થી 5ની વચ્ચે કમેન્ટમાં રેટિંગ આપજો, જેમાં 5 એટલે તમને આ સ્ટોરી ખૂબ જ પસંદ આવી અને 1 એટલે આ સ્ટોરી તમને પસંદ ન આવી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.